હેલો એવરીવન, તો ગુડ મોર્નિંગ. તો બધા કેમ છો? મજામાં? જો રાતના વાસણ હવે હું બહારથી લઈને આવીશ અને તૈયાર કરીને બધું વાસણ ગોઠવીશ ને જો મારા બે છોકરાઓ, મારા કાર્તિક તૈયાર થઈ ગયો છે સ્કૂલે જવા માટે. ધ્રુવી પણ ગ્લાસમાં પાણી પીવા ઊભી થઈ છે અને હું વાસણ ગોઠવતી ત્યારે મને કેટલું બધું હેરાન કરી દીધું છે મારા છોકરાઓએ. તમે દેખી શકો છો, રસોડામાંથી ખસતા જ નથી. મમ્મી આમ ને મમ્મી તેમ ને મમ્મી આમ. કાર્તિક ઘડે ઘડે ફ્રીજ ખોલીને ઠંડુ પાણી પીવા માટે અને બરફ ખાવા માટે નખરા કરતો હતો. એ ચેક કરતો હતો મમ્મીએ આઈસ્ક્રીમ કે કશું લાવી તો નથી ને, તો પાછો ગતો રહ્યો છે બહાર. અને તમે જોઈ શકો છો હું વાસણ ગોઠવી રહી છું. વાસણ ગોઠવીને મારા કામ પર હું બીજું કામમાં લાગી જઈશ. પાછો કાર્તિક આવે છે અને એવું કહે છે કે મમ્મી તું એ વાસણ ગોઠવી દીધા કે નહીં, ને પાછો ગતો રહ્યો બહાર. તો તમે જોઈ શકો છો કે હું પ્લેટફોર્મ પર મારું કેટલું સરસ ગંદુ પડ્યું છે બધું. તમે જોઈ શકો છો ફ્રીજ પર મેં કેવા નવા નવા ગ્લાસ લાવી હતી, ત્યાં મૂક્યા છે કાચના ગ્લાસ અને થાળીઓ એની જગ્યા પર. પછી બધું એની જગ્યા પર મૂકવાનું છે. મેં વાસણ ગોઠવીને ફટાફટ ગોઠવી દીધા છે. તમે જોયું તો પાછો કાર્તિક મને હેરાન કરવા માટે આવે છે. તમે જોઈ શકો છો પાછી મારી ધ્રુવી આવશે મને હેરાન કરવા, પાછા 2 જણ જતા રહેશે. એમનું કામ જ હોય છે. અને પાછા જો 2 જણ સામે જ ઊભા છે, સોફા આગળ બેઠા છે 2 જણા ઊભા થઈને. અને તમે જોઈ શકો છો મસ્ત વ્યૂ છે આજનો બારીનો. અને અંદરની રૂમમાં કેવું ફેલાયું છે તમે જોઈ શકો છો. અંદર જો કેવું બધું પલંગમાં ફેલાયેલું છે. ને જો મેં મીશોમાંથી ઓર્ડર એક સાડી કરી હતી, એ સાડી આવી ગઈ છે. તમે જોઈ લો કેવી મસ્ત મજાની બાંધણીની સાડી છે. તમે જોઈ શકો છો. કોને કોને ગમે છે? મને તો બહુ ગમી સાડી, બહુ જ સરસ હતી. બોર્ડરવાળી 3 બોર્ડરવાળી હતી સાડી, પિંક કલર હતો એનો. તો જોઈ લો કેટલો સરસ છે સાડી. આજની સાડી સરસ. ને જો કપડાં કેવા જૈન થઈ પડ્યા છે. છોકરાઓ હોય એટલે ઘરમાં આવું તો રહેવાનું જ. ધ્રુવીને કાર્તિક ટીવી જોઈ રહ્યા હતા. જોઈ શકો છો અંદરનો પલંગ ફેલાયેલો હતો અને હું ફટાફટ રેડી થઈને બહાર કપડાં લેવા જતી રહી. જોઈ શકો છો બહાર બહુ જ ધૂપ હતી, તોય મેં કપડાં લેવા ગઈ બહાર. કપડાં અને અંદરની રૂમમાં તમે જોઈ શકો છો, જુઓ અંદર કેટલું ચોપડા ને બેડ ને કેટલું ગંદુ પડ્યું છે. તમે જોઈ લો બહાર અંદરની રૂમમાં કેવું ગંદુ પડી રહ્યું છે. પણ કોઈ ખરાબ કોમેન્ટ કરતા નહીં, કારણ કે છોકરાઓ હોય એટલે આવું ખરાબ ઘર તો રહેવાનું જ છે. અને બહાર બી એટલો તડકો છે. હું ફટાફટ આવી ગઈ છું કપડાં લઈને. હવે ફટાફટ કપડાં લઈને અંદર પલંગમાં મૂકી દીધા છે અને હવે ફટાફટ હું ઘડી કરી દઈશ. ફટાફટ ઘડી કરી દઈશ. ને તમે જોઈ શકો છો કપડાં એટલા બધા થઈ જાય છે. અને છોકરાઓને બધાના 2 3 જોડી કપડાં હોય છે. આખો દિવસ બીજું શું કામ હોય લેડીઝને? એ જ કામ કરવાનું, છોકરા સાચવવાના અને કામ કરવાનું, અને છોકરાઓને સ્કૂલે મૂકવા જવાના, લેવા જવાના. બીજું શું કરવાનું? આપણે સ્ત્રીઓને એ જ કામ હોય ને. તો જોઈ શકો છો મારા મિસ્ટરનો શર્ટની ઘડી કરું છું. અને જો ફટાફટ ઘડી કરીને ફટાફટ બીજું કામ પતાવીશ. હવે જો કપડાં ઘડી કરી દીધી છે અને હવે તમે જોઈ શકો છો મેં ફટાફટ કપડાં મૂકી દઈશ હવે કબાટમાં. હવે હું કપડાં મૂકીશ. પહેલાં મારા મિસ્ટરના કપડાં હું મૂકીશ અંદર, પછી આવશે મારી ધ્રુવીના કપડાં મૂકીશ હું. પછી તમે જોઈ શકો છો કાર્તિકના બી એની જગ્યા અલગ છે કપડાં મૂકવાની. જો બાજુમાં કેટલું ગંદુ ખરાબ લાગે છે ગાદલા મૂકવાનું. કોઈને ત્યાં આવું છે ખરાબ તો મને કોમેન્ટમાં કહેજો. મારે વોર્ડ કરાવવાનું છે પણ મને વાર લાગશે. તમે સપોર્ટ કરજો તો હું વોર્ડ બી કરાવી દઈશ. ઓકે, તો જોઈ લો હવે કપડાં ગોઠવાઈ ગયા છે. હવે પલંગમાં થોડું સરખું કરી લઈએ. પછી હું થોડીક વારમાં બધું સરખું કરીને આગળની રૂમમાં જતી રહી છું. સોફા આગળ જો છોકરાઓ ગયા ટીવી જોવે છે બિંદાસ, અને હું આગળ બધું સાફ કરું છું. જોઈ શકો છો કે સ્કૂલેથી આવીને બી કેટલું બધું ફેલાયેલું છે. લોકોએ જોયું પછી બધું ઝાટાકૂટ પડે, પગ ગંદા રાખીને પછી સોફામાં બેસે તો શું કહે? બધી ધૂળ ચોટે જ ને. તો જો ફટાફટ મેં બધું સાફ કરી દીધું છે સોફાનું આગળનું. અને સોફા કેવા શાંતિથી બેઠા છે 2 છોકરાઓ. જો ફટાફટ પછી મમ્મીએ કીધું મને દૂધ આપી દો, તો હવે હું દૂધ આપવા જઈશ છોકરાઓને રસોડામાં. જો પહેલાં તો ધ્રુવીનું બનાવ્યું મેં બોર્નવિટાવાળું, તો હું ફટાફટ બનાવીને ધ્રુવીને દૂધ આપી દીધું છે. એ ડાન્સ કરતી હતી ને બેસતી નથી. તમે જોઈ શકો છો ડાન્સ કરતી હતી. અને હવે ફટાફટ રસોડામાં આવીને હવે કાર્તિકનું દૂધ બનાવું છું પાવડરવાળું. કાર્તિક ધ્રુવીનું અલગ હોય છે. ધ્રુવીનું કાર્તિકવાળું પ્રોટીન પાવડર હોય છે ને, ધ્રુવીને બોર્નવિટા પાવડર હોય છે. કાર્તિકને ફટાફટ દૂધ આપી દીધું અને ફટાફટ રસોડામાં પાછી આવીને લસણ ફોલવા બેસી જાય. લસણ તો ફોલવું જ પડે,
કારણ કે રાત માટે આપણે તૈયારી કરવી જ પડે. આપણે રાતનો ખાવા માટે મેં 5 વાગે તૈયાર કરી દીધું છે. લસણ ફોલ્યા અને લસણ ફોલીને પછી થોડીક મસ્તી કરી અને હું વિચારતી હતી કે રાતે શું બનાવું જમવામાં અને મારા મિસ્ટર માટે શું બનાવું. જો ત્યાં સુધી તો મારા છોકરાઓ આવી ગયા મને હેરાન કરવા માટે, મમ્મી શું બનાવીશ રાતે જમવાનું, શું બનાવીશ મમ્મી. તમે જોઈ શકો છો પાછળ અમારા રસોડાનું ફર્નિચર મેં બ્લુ ગ્રેડ કરાવી દીધું છે અને થોડીક જ વારમાં મારા મિસ્ટર આવી ગયા છે. જો થોડીક સેલ્ફી વેલ્ફી લઈ લીધી અને મારા મિસ્ટર આવી ગયા હતા, આગળ સોફામાં બેઠા હતા ને હું ગઈ ત્યારે, અને એ અંગડાઈ લેતા હતા. બહુ ઊંઘ આવતી હોય એવું કરતા હતા. એ ધ્રુવી જોડે મસ્તી કરતા હતા ને હું પૂછવા ગઈ કે શું બનાવવાનું છે, ત્યાં સુધી તો મારી જોડે વઢવાનું એમને ચાલુ કર્યું. આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર